આજના બ્લોગની શરૂઆત આપણા ઘરના ટેનિયાથી ચાલુ થાય છે અને આપણો આજે 14 નંબરનો બ્લોગ છે અને આપણો દિવસ છે આજે 14મો. તો અમારા નાના ઘરના ટેણીએ સક્કરટેટી ઉચકીને નાખી દીધી. તો પાછું એના ગુસ્સાથી કીધું કે સક્કરટેટી લે. તો પાછી એને સક્કરટેટી પર હાથ મૂક્યો પણ એ જોર લગાવતો હતો પણ સક્કરટેટી નથી ઉચકાતી નથી. તો ફરી એકવાર મહેનત કરી અને પાછી સક્કરટેટી ઉચકી લીધી. પણ એની મમ્મી જોડે મસ્તી કરી ત્યારે એની મમ્મીએ ખખડાતે એને પાછી સક્કરટેટી ફેંકી દીધી. આ લોકોને સક્કરટેટીની વેલ્યુ જ નહીં. ત્યાર પછી મેં અને ચિરાગ બાબા નીકળી ગયા છે તરસાલી જવા માટે, કેમ કે મારે કઢાવવાનું હતું સ્ટેટમેન્ટ બેંકનું. તો એટીએમ જઈને અમે સ્ટેટમેન્ટ કઢાવી લીધું. ત્યારબાદ અમે રિટર્ન ઘર બાજુ આવ્યા. ઘર બાજુ આવતા જ મારે ચશ્મા અને ટોપી લેવી હતી, કેમ કે મારી ટોપી ખોવાઈ ગઈ હતી. એટલે આપણે ટોપીને ચશ્મા પહેરી લીધા. પછી મેં અને ચિરાગ બાબા ઘર તરફ પલાયન કર્યું, એટલે કે ઘર બાજુ નીકળી ગયા. અને પછી ઘરે નીકળીને પાછા અમે તરસાલી આવ્યા. તો ત્યાં મુલાકાત થઈ અમદાવાદના મોઘેરા મહેમાન વિપુલભાઈ, શેખર ઝાલા, સેલ્ફી બનના અને આજે મિત્રના લગ્ન છે, એટલે કે અમારા રિતિકભાઈ, એમનું લગ્ન આવી રહ્યું છે. તો રિતિકભાઈના લગ્ન બહુ જલ્દી આવી રહ્યા છે અને અમારે બધાને અમદાવાદ જવાનું છે. તો એમને પત્રિકા આપી હતી. એક 10 તારીખની પત્રિકા આપી છે અને બીજી ખબર નહીં, પણ 2 પત્રિકા આપી છે. કેમ કે શેખરભાઈના ભાઈનું પણ લગ્ન છે અને રિતિકભાઈનું પણ લગ્ન છે. અને અહીંયા થોડીક અમે મસ્તી કરતા હતા અને બધા માટે મેં સોડા મંગાવી, થોડું ઠંડુ મંગાવ્યું. ત્યારબાદ અમે સેલ્ફી બનનારની ગાડીમાં બેસી ગયા. ત્યાં પણ આ 2 લોકો, એક ગુટકા કિંગ અને એક ડાન્સ કિંગ ઠરેના, ત્યાં 2 લોકોએ મસ્તી ચાલુ કરી દીધી. અને અમે લોકો એમને મળીને પાછા ઘર તરફ મેં અને ચિરાગ બાબા ઘર બાજુ નીકળી ગયા. અને ચિરાગ બાબાએ અને મેં ટોપી અને ચશ્મા પહેર્યા હતા. પછી રાતનો સમય થયો. હું મારી 2 સાલીઓને લેવા નીકળી ગયો, એટલે કે મારી વાઈફની બેનને લેવા નીકળી ગયો. મેં અમર શ્રદ્ધા પહોંચ્યો. ત્યાં 3 લોકો ઊભા હતા, પણ મારે 2 જણને લઈ જવાના હતા. એની બાદ આજે અમારા ઘરે છોકરીઓ જમાડવાની હતી, પ્લસ છોકરાઓ પણ જમાડ્યા. અને છોકરીઓ અને છોકરાઓને જમાડી પછી જે પૈસા આપવાના હોય એ આપ્યા અને માતાજીની જે બોલાય. ત્યારબાદ મારે જ્યારે બહાર જવાનું હતું ત્યારે ટ્રેક્ટર રસ્તામાં આવ્યું, એટલે કે અમારા નાનકડું ટ્રેક્ટર આવ્યું. અને મેં ત્યાંથી બંસલ આગળથી મારી વાઈફ માટે મસ્કા બન લીધો. પછી રાત પડી એટલે આપણો સમય થઈ ગયો આપણા મિત્રોને બિસ્કિટ ખવડાવવાનો. એટલે આપણે પછી પાછું બિસ્કિટ ખવડાવવાનું ચાલુ કરી દીધું. ડેલી આપણે બિસ્કિટ ખવડાવવાનું રૂટીન છે, કેમ કે આપણને બહુ સુકૂન મળે છે એમને બિસ્કિટ ખવડાવીને. અને આજે તો કિશન પોતે ઝૂમ કરીને જોઈ લો, આજે કિશન પણ બિસ્કિટ ખવડાવતો હતો, પણ મારા પૈસાના, કેમ કે એ લોકોથી નીકળેના. અને હાથે હાથે આ ભાઈ એડવર્ટાઇઝ આપવા તો આવી જાય દેવડો. તો મિત્રો વધારે ના બોલતા આપણે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. આવા નવા બ્લોગ તમને જોવા મળતા રહેશે.